गुड मॉर्निंग विद्यार्थी मित्रों। હવે લાક્ષણિક સપુષ્પી વનસ્પતિઓમાં બાહ્યકાર વિદ્યા ચેપ્ટર 5 હવે આપણે ચર્ચા કરતા કરતા મિત્રો લાસ્ટ ફળ અને પછી બીજ આપણે વ્યવસ્થિત અભ્યાસ એનો પૂર્ણ કર્યો। હવે લાસ્ટ ટોપિક તરફ આપણે આવ્યા છીએ કે જેની અંદર આપણને ત્રણ કુળ આપેલા છે, સોલેનેસી, ફેબેસી અને લિલિએસી। પરંતુ કોઈ કુળનું કોઈ વનસ્પતિનું જ્યારે વર્ણન કરવું હોય बराबर तो ये वर्णन केवी रीते थाय छे, एनु पुष्पसूत्र, पुष्पाकृति ए बधानी माहिती आजना लेक्चर में आपणे लेवाना छे। एनो मतलब एवो के आज आपणे कोई आजना लेक्चर में आपणे कोई कोणनो अभ्यास नहीं करवाना, ख्याल आवे छे के नहीं, परंतु आपणे ए वनस्पति में ज्यारे कोई पण वनस्पतिनुं वर्णन करवुं होय बराबर तो ए वर्णन केवी रीते थाय छे ए मुद्दाओने ध्यानमां लेवामां आवे छे। बराबर जेम के कोई तमे जंगलनी अंदर जाओ छो बराबर, कोई तृणभूमि में जाओ छो कि कोई जलीय वसवाट साथे तमे जोड़ाया छो अने त्यां कोई तमने ए वनस्पति प्राप्त थाय छे तो पहला ए वनस्पतिना थोड़ा संक्षिप्तमां मित्रों अहींया वर्णन केवुं होवुं जोईए के संक्षिप्तमां होवुं जोईए, वैज्ञानिक ढबे होवुं जोईए, ख्याल आवे छे कि नहीं। एने लांबू लांबू लखीशुं मित्रों तो एक वनस्पति एना कुळनुं वर्णन करवा माटे तमारे 3-4 पेज चाल्या जशे बराबर। तो ये આપણે એનું વિવરણ કહીએ બહુ લાંબુ થઈ ગયું, શોર્ટમાં આપણે દર્શાવવું છે, સંક્ષિપ્તમાં દર્શાવવું છે અને વૈજ્ઞાનિક ઢબે મતલબ જરૂરિયાત વાળા મુદ્દા પ્રોપર આવી જવા જોઈએ। તો એવું વર્ણન બરાબર જે આજના ટોપિકમાં આપણે ચર્ચા કરવાના છીએ। હવે એ વર્ણનની આવે તો કોઈ વનસ્પતિ તમને પ્રાપ્ત થઈ તો કે કયા નિવાસ સ્થાનમાં જોવા મળે, મતલબ કેવા વસવાટ છે, રેડી, કઈ જગ્યાએ જોવા મળે છે એનું સંક્ષિપ્તમાં વર્ણન કરો। પછી વનસ્પતિના બાહ્ય લક્ષણોનું વર્ણન કરો જેમ કે મૂળ, પ્રકાંડ, પર્ણ, બરાબર કે નહીં, તો એના વિશે સંક્ષિપ્તમાં વર્ણન કરો। પછી વનસ્પતિનો કયો પુષ્પ વિન્યાસ જોવા મળે છે, પરિમિત છે કે અપરિમિત છે એનું સંક્ષિપ્તમાં વર્ણન કરો। પછી વનસ્પતિના પુષ્પીય ભાગો બરાબર, પુષ્પનું વર્ણન કરો, બરાબર કે નહીં, તો સમમિતિ છે કે અસમમિતિ, નિયમિત છે કે અનિયમિત, બરાબર કે નહીં, तो ए टाइप नो पुष्पનું વર્ણન આવે। પછી પુષ્પીય ભાગો જેમ કે વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર, સ્ત્રીકેસર એનું વર્ણન કરવામાં આવે સંક્ષિપ્તમાં મિત્રો, જરૂરી હોય તેટલું જ। જેમ કે પુંકેસર 10 છે તો ઓકે પુંકેસર 10, બે ભાગમાં, બે ચક્રમાં, બે જૂથમાં ગોઠવાયેલા છે તો કે 9+1, ખ્યાલ આવે છે કે નહીં। એ રીતે સંક્ષિપ્તમાં જ એનું વર્ણન કરવામાં આવતું હોય છે, ખ્યાલ આવે છે કે નહીં મિત્રો। તો એ રીતે આપણે એમ કહી શકીએ કે संक्षिप्तनी अंदर ए वर्णन करवानुं छेल्ले पुष्पसूत्र तैयार थाय। हाँ, अहींया पण सूत्र आवशे मित्रों अने बहुत सारी रीते कॉन्सेप्ट आज क्लियर करवानुं छे के एक्चुअली आपणो टॉपिक बाकीनी माहिती तो ठीक छे, मेन तो पुष्पसूत्र अने पुष्पाकृति आ बे आजनो आपणो मुख्य टॉपिक छे अने ए तमारे 100% क्लियर कट करवानो ज छे अने थई जशे, पण तमारुं प्रॉपर ध्यान आपशो। ओके, तो हवे અહીંયા જો મિત્રો આપણને હેડિંગ આપ્યું છે કે લાક્ષણિક સપુષ્પી વનસ્પતિઓનું અર્ધપ્રવર્ધીય વર્ણન, બરાબર, શોર્ટ વર્ણન આપણે કરવું છે મિત્રો, એ સેમી ટેકનિકલ ડિસ્ક્રિપ્શન ઓફ અ ટિપિકલ ફ્લાવરિંગ પ્લાન્ટ, બરાબર। હવે જો શું કહે છે સપુષ્પી વનસ્પતિઓનું, અહીંયા મિત્રો થોડું વર્ણન એનસીઈઆરટી નું લીધું છે અને બાકીનું સમજાવવા માટે થોડું વધારે વર્ણન બહારથી મેં એડ કરેલું છે, બરાબર, જે આપણે બુકનો પણ ઉપયોગ કરેલો છે, તો એના પર ધ્યાન આપજો મિત્રો। સપુષ્પી વનસ્પતિઓનું વર્ણન કરવામાં વિવિધ બાહ્યાકાર લક્ષણોનો ઉપયોગ કરવામાં આવે છે। વર્ણન કેવું હોવું જોઈએ મિત્રો, સંક્ષિપ્ત, સરળ અને વૈજ્ઞાનિક ભાષામાં, બરાબર, તથા ચોક્કસ ક્રમમાં પ્રસ્તુત થવું જોઈએ। ચોક્કસ ક્રમમાં, જેમ કે પુષ્પીય વર્ણન કરતા તો પહેલા વજ્રચક્ર, પછી દલચક્ર, પછી પુંકેસર, સ્ત્રીકેસર, ખ્યાલ આવે છે કે નહીં, પછી એની અંદર જોવા મળતા ફળ, બીજની પણ ચર્ચા કરો, પણ એક ક્રમમાં હોવું જોઈએ, બરાબર। આગળ વનસ્પતિના શરૂઆતના વર્ણનમાં તેમની પ્રકૃતિ તથા મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવા વાનસ્પતિક લક્ષણો, મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવા વાનસ્પતિક લક્ષણો અને ત્યારબાદ સપુષ્પીય લક્ષણો, હમણાં તમને વાત કરી પુષ્પીય લક્ષણો, પુષ્પ વિન્યાસ, પુષ્પીય ભાગો વગેરેનું શું કરવામાં આવે, વર્ણન કરવામાં આવે છે। અને એ પણ કેવું મિત્રો, પરફેક્ટ, સચોટ અને સંક્ષિપ્તમાં। ચલો ક્લિયર, આગળ
વનસ્પતિના વિવિધ ભાગોનું વર્ણન કર્યા પછી પુષ્પીય સૂત્ર મિત્રો, ફ્લોરલ ડાયાગ્રામ, પુષ્પાકૃતિ અને પુષ્પસૂત્ર મિત્રો, ફ્લોરલ ફોર્મ્યુલા બરાબર પ્રસ્તુત કરવામાં આવે છે. એટલે પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિ લાસ્ટમાં કોઈ પણ વનસ્પતિનું કુળનું વર્ણન થતું હોય તો બધું જ વર્ણન થઈ જાય, પછી વર્ણન ઉપરથી પુષ્પસૂત્ર તૈયાર થાય અને પુષ્પાકૃતિ તૈયાર થાય. બરાબર, તો એ પણ આપણે આ ટોપિકની અંદર જોવાના છે મિત્રો. રાઈ બ્રાસિકેસી જે કુળ છે મિત્રો, એ રાઈનો અહીંયા પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિ આપણને આપેલું છે, જ્યારે ત્રણ કુળ અલગ છે. એટલે પરીક્ષામાં રાઈ પૂછાઈ શકે, રાઈ આપણે આગળ કેટલાય એક્ઝામ્પલમાં આવી ગઈ છે, તો એને પણ આપણે બહુ સારી રીતે યાદ રાખીશું. ચલો ક્લિયર. આગળ પુષ્પાકૃતિ કેટલીક સંજ્ઞાઓ. હવે પુષ્પાકૃતિ તમે પુષ્પાકૃતિ દોરવી હોય અથવા તો પુષ્પસૂત્ર બનાવવું હોય તો કેટલીક સંજ્ઞાઓ આપણા માઇન્ડની અંદર ક્લિયર હોવી જરૂરી છે. બરાબર, તો એવી સંજ્ઞાઓની વાત કરીએ મિત્રો, તો સૌપ્રથમ મિત્રો તમે જોઈ શકો છો નંબર 1 તો કે નિપત્ર, બ્રેક. બરાબર, જેને ઇંગ્લિશમાં બ્રેક તરીકે આપણે દર્શાવીએ છીએ. તો નિપત્ર, તો યાદ કરો પહેલા તો નિપત્ર કોને કહેવાય? તો જે પર્ણની કક્ષમાંથી પુષ્પનો ઉદ્ભવ થતો હોય તો એ પર્ણને પુષ્પનો આપણે ભાગ ગણીએ છીએ અને એને મિત્રો શું કહેવાય? નિપત્ર તરીકે ઓળખવામાં આવે છે. શું કહે છે? નિપત્ર. બરાબર, ઓકે. તો જે વનસ્પતિનું પુષ્પ નિપત્ર ધરાવતું હોય તો ત્યાં સંજ્ઞા શું વપરાય? BR. બરાબર, જો એ નિપત્ર ન ધરાવતું હોય મતલબ અનિપત્રી હોય તો EBR. ખ્યાલ આવે છે કે નહીં? અને જો નિપત્રિકાઓ નિચક્ર હોય, ઘણી બધી નિપત્રિકાઓ ભેગી મળી એક સર્કલ બનાવતી હોય તો ત્યાં સંજ્ઞા શું આવે મિત્રો? BRL વડે દર્શાવવામાં આવે છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખો. નિપત્ર માટે સંજ્ઞાઓ, જો નિપત્ર હાજર તો BR, નિપત્ર ગેરહાજર તો EBR, અને ઘણા બધા નિપત્રો ભેગા મળી નિચક્ર બનાવે છે તો BRL વડે દર્શાવવામાં આવે છે. હવે આ નિપત્ર દર્શાવવું ક્યાં? હવે અહીંયા ધારો કે છે આપણી પાસે રાઈનું પુષ્પ. બરાબર, અહીંયા તમે જુઓ આ સિમ્બોલ નિયમિતનો છે, જે આગળનો સિમ્બોલ આપણે જોવાના છે, એની ચર્ચા કરીએ પછી. તો આ જો મિત્રો એક આ પુષ્પસૂત્ર છે, આ રાઈનું પુષ્પસૂત્ર છે. હવે એની અંદર તમે જુઓ નિપત્ર નથી, એટલે અહીંયા કોઈ વસ્તુ દર્શાવી નથી. લખવું હોય તો આપણે લખી શકીએ EBR કે ભાઈ નિપત્ર નથી. પરંતુ નિપત્ર જો દોરવું હોય તો એ ક્યાં દર્શાવવામાં આવે? તો કે આ નીચેના ભાગે આ રીતે. મતલબ કોઈ વનસ્પતિમાં નિપત્રની હાજરી જોવા મળે તો તમે જે પુષ્પાકૃતિ દોરો છો એના નીચેના ભાગે આ રીતે એક અલગથી સિમ્બોલ બતાવવામાં આવે છે, જેને આપણે નિપત્ર તરીકે દર્શાવી શકીએ છીએ. ચલો ક્લિયર. તો કે પુષ્પના ક્યાં? તો કે પુષ્પના નીચેના ભાગે મિત્રો. ક્યાં? પુષ્પના નીચેના ભાગે આ રીતે એક સિમ્બોલ આપણે જે દર્શાવીએ એને નિપત્રી પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર. તો આ વસ્તુ ઉપર ધ્યાન આપજો. તો આ થઈ ગયું નિપત્રની વાત. ઓકે. હવે એના પછીનો પોઈન્ટ છે મિત્રો સમમિતિ. બરાબર, સિમેટ્રી. તો સમમિતિ શું છે મિત્રો? તો આ ટોપિક આપણે ભણી ગયા. સમમિતિની અંદર આપણે વાત કરતા નિયમિત અને અનિયમિત પુષ્પની, કે ભાઈ પુષ્પને કોઈ પણ ધરીએ બે સરખા ભાગોમાં જો આપણે વહેંચણી કરી શકતા હોય તો એને નિયમિત પુષ્પ કહીએ છીએ. બરાબર, અને જો ફક્ત એક જ લંબ અક્ષની ધરીએ જ બે સરખા ભાગોમાં વહેંચણી થાય તો એને આપણે અનિયમિત પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. તો પુષ્પની અંદર જો નિયમિત પુષ્પ હોય તો ગોળ રાઉન્ડ અને વચ્ચે પ્લસની નિશાની. બરાબર, અને જો અનિયમિત પુષ્પ હોય તો ગોળ રાઉન્ડ, એક અંદર ઊભી લાઈન દોરો. બરાબર, અથવા પર્સન્ટેજનો સિમ્બોલ વાપરવામાં આવે છે. બરાબર, જેમ કે હું સાથે સાથે આપણું રાઈનું પુષ્પસૂત્ર આપણને આપેલું છે એટલે જોઈશું. જો રાઈના પુષ્પની અંદર આપણને આ ટાઈપનો સિમ્બોલ છે, મતલબ આ પુષ્પ કેવું થયું? નિયમિત પુષ્પ છે. મતલબ એનો કોઈ પણ ધરીએ વિભાજન કરશો તો બે સરખા ભાગોમાં શું થતી હોય? વહેંચણી થતી જોવા મળે છે. તો નિયમિત પુષ્પ આવે તો મિત્રો ડોક્ટરનો સિમ્બોલ બહુ સરસ મજાનો છે, પણ ગોળ રાઉન્ડની અંદર આપી દેવાનો. બરાબર, અને જો અનિયમિત હોય તો ગોળ રાઉન્ડ વચ્ચે ઊભી લાઈન અથવા તો પર્સન્ટેજ વડે આપણે દર્શાવી શકીએ છીએ. તો એ વાત થઈ મિત્રો કોની? સમમિતિ. ચલો ક્લિયર. ઓકે, આગળ
વાત કરીએ મિત્રો જાતિ લિંગની વાત કરવાની છે કે ભાઈ મોટાભાગે જે વનસ્પતિઓ જે ખરી અમુક વનસ્પતિઓ ફક્ત એકલા પુંકેસર ધરાવતી હોય બરાબર અને સ્ત્રી કેસર ન ધરાવતી હોય તો આપણે એને નર પુષ્પ કહીશું તો એના માટેનો સિમ્બોલ આ ટાઈપનો ગોળ રાઉન્ડ અને ઉપર એરો દર્શાવવામાં આવે છે તો એનો મતલબ એ શું થયો ફક્ત પુંકેસરો ધરાવે છે એટલે કે નર પુષ્પ તરીકે આપણે એને ઓળખાવી શકીએ બરાબર એક લિંગી હોય પુષ્પ તો અને જો એક પુષ્પ કોઈ બીજો બરાબર કે જેની અંદર ફક્ત એકલું સ્ત્રી કેસર જ છે તો એની અંદર ગોળ રાઉન્ડ અને નીચે પ્લસ વાળી દર્શાવવામાં આવે છે તો એવા પુષ્પને શું કહેવાય મિત્રો આવો સિમ્બોલ હોય એટલે સમજી લેવાનું કે કોની વાત કરે છે ફક્ત એ માદા પુષ્પ જ છે બરાબર પરંતુ જ્યારે પુષ્પ દ્વિલિંગી હોય અથવા ઉભયલિંગી હોય મતલબ કે એની અંદર પુંકેસર પણ હોય અને એની અંદર સ્ત્રી કેસર પણ હોય તો એને કેવી રીતે દર્શાવીશું તો એના માટે મિત્રો ગોળ રાઉન્ડ બરાબર ઉપર એરો નીચે પ્લસ એટલે આ એરો અને નીચેનો પ્લસ અહીંયા એટલે એ પુષ્પ કેવું થઈ ગયું મિત્રો દ્વિલિંગી પુષ્પ કે ઉભયલિંગી પુષ્પ તરીકે ઓળખાય છે મતલબ એ પુષ્પની અંદર પુંકેસર પણ છે અને સ્ત્રી કેસર પણ છે એટલે બંને ચક્રોની શું જોવા મળે હાજરી જોવા મળે છે હવે એ જ વસ્તુ અહીંયા તમે જુઓ રાયના વનસ્પતિનું પુષ્પસૂત્ર બરાબર તો એની અંદર તમે જોઈ શકો છો ગોળ રાઉન્ડ ઉપર એરો છે નીચે પ્લસ છે મતલબ કે એની અંદર પુંકેસર પણ છે અને સ્ત્રી કેસર પણ છે એટલે કે આવું સિમ્બોલ જોવા મળે એટલે સમજી લેવાનું કે પુષ્પ આપણું કેવું છે મિત્રો દ્વિલિંગી છે એટલે કે ઉભયલિંગી આપણે એને કહી શકીએ છીએ ચલો ક્લિયર ઓકે રેડી હવે એના પછી મિત્રો ચોથો જે સિમ્બોલ છે મિત્રો વજ્ર ચક્રની વાત આવે છે બરાબર જો પહેલો શરૂઆત ક્યાંથી કરવાની નિપત્રી કે અનિપત્રી નિપત્રી હાજર બીઆર અનિપત્રી નિપત્ર ગેરહાજર ઈબીઆર ચલો ક્લિયર તો એ રીતેનો સિમ્બોલ વપરાય છે બરાબર તો એક વસ્તુ ક્લિયર થઈ પછી આપણે વાત કરી તો કે નિયમિત અનિયમિત ગોળ રાઉન્ડ પ્લસ કે પછી ગોળ રાઉન્ડ ઊભી લાઈન અથવા તો પર્સન્ટેજ નો સિમ્બોલ રેડી પછી જાતિનો સિમ્બોલ આવે કે ભાઈ એકલું પુંકેસર ધરાવે છે કે એકલું સ્ત્રી કેસર ધરાવે છે કે બંને ધરાવે છે તો કે ઉભયલિંગી વાળો સિમ્બોલ વાપરો ચલો આ ક્લિયર થઈ ગયું હવે ચોથા નંબરે વજ્ર ચક્ર મિત્રો વજ્ર ચક્ર સ્પેલિંગ છે કેલિક્સ CALYX અને દલ ચક્ર COROLL કરોલા હવે એને કેલિક્સ અને કરોલા બંને C થી શરૂ થાય છે એટલે વજ્ર ચક્ર માટે સિમ્બોલ K વપરાય છે જ્યારે દલ ચક્ર માટે સિમ્બોલ C વપરાય છે એ આપણે ખાસ યાદ રાખીશું બરાબર તો વજ્રપત્ર માટે સિમ્બોલ K છે બરાબર જે વજ્રપત્રોનું સૂચન કરે હવે વજ્રપત્રો સમજી લો કે 4 છે કેટલા છે મિત્રો 4 તો શું લખાય K4 હવે મુક્ત છે કે યુક્ત છે મતલબ એકબીજા સાથે જોડાયેલા છે કે મુક્ત છે તો અહીંયા તમે જોઈ શકો છો મેં 4 ચક્રો 4 વજ્રપત્રો દર્શાવેલા છે પણ એકબીજાને કોઈ મેં જગ્યાએ જોડ્યા નથી જો આ આમ જોઈન્ટ નથી કર્યા મતલબ છૂટા રાખેલા છે એટલે મતલબ આ એકબીજાથી કેવા છે મુક્ત છે તો જે કે આપણે સિમ્બોલ દર્શાવીએ મિત્રો એ કે સિમ્બોલની નીચે 4 પણ ફરતે કોઈ જ રચના દર્શાવવામાં આવતી નથી તો 4 મુક્ત વજ્રપત્રો બરાબર હવે 4 વજ્રપત્રો જોડાયેલા હોય તો એ 4 ને કોના વડે કૌંસમાં દર્શાવવામાં આવે મતલબ કિનારીએથી એકબીજા સાથે શું છે જોડાયેલા છે બરાબર ઘણીવાર બે ચક્રોમાં ગોઠવાયેલા હોય જો આ બે બહાર ગોઠવાયેલા છે વજ્રપત્રો બે વજ્રપત્રો અંદર છે તો એને K2+2 પણ લખાય ખબર પડે છે કે નહીં મતલબ બે વજ્રપત્રો બહારની ધરી ઉપર છે બે વજ્રપત્રો અંદરની ધરી ઉપર ગોઠવાયેલા છે ખબર પડી ગઈ તો એ રીતે પણ આપણે એને દર્શાવી શકીએ છીએ ક્લિયર તો એ થઈ ગયું મિત્રો વજ્ર ચક્ર મતલબ કે કેલિક્સ બરાબર કે વજ્રપત્રનો સિમ્બોલ યાદ રાખીશું આપણે K4 બરાબર કૌંસ નથી કરેલો તો ચારે મુક્ત વજ્રપત્રો છે જો બે અલગ અલગ ચક્રોમાં ગોઠવાય છે તો હમણાં હાલ જોઈ તેમ K2+2 પણ લખાય બરાબર દરેકમાં અલગ અલગ કે અને જો 4 જોડાયેલા છે તો K કૌંસમાં 4 વડે એટલે કે 4 યુક્ત વજ્રપત્રો એને કહે છે ચાલો ક્લિયર આગળ એના પછી છે મિત્રો દલ ચક્ર કરોલા બરાબર દલ ચક્ર માટે સંજ્ઞા શું C હાલ જ વાત થઈ ગઈ દલપત્ર માટે વપરાય છે C4 એનો મતલબ 4 મુક્ત દલપત્રો છે C કૌંસમાં 4 તો 4 યુક્ત દલપત્રો દર્શાવવામાં આવે છે બરાબર અહીં આપણે જે રાયનું પુષ્પસૂત્ર આપણને આપેલું છે મિત્રો C4 છે ચારે 4 દલપત્રો એકબીજાથી કેવા છે મુક્ત છે તો C4 લખી જો જોડાયેલા હોતા સમજી લો મેં એને આ જોડાણા રીતે આવે મિત્રો
જોડાયેલા હોતા તો મારે અહીંયા કૌંસ દોરવો પડતો, પણ જોડાયેલા નથી એટલે આપણે એને કૌંસ કરતા નથી. ચલો ક્લિયર, ખબર પડી ગઈ? રેડી? તો એ રીતે આપણે એમ કહી શકીએ દલપત્રો દર્શાવે છે. બરાબર. હવે ઘણીવાર આપણે આગળ પણ ચર્ચા કરી કે વજ્રચક્ર કે દલચક્ર બેમાંથી એક જ હાજર હોય તો એને એક જ નામથી ઓળખીએ મિત્રો. શું? પરિપુષ્પીય ચક્ર, પેરિયન્સ તરીકે ઓળખવામાં આવે છે. રેડી? તો એના માટે સંજ્ઞા શું છે મિત્રો? પી. રેડી? પી પરિપુષ્પીય. હવે પરિપુષ્પીય પત્રો 6 છે તો કે 6 મુક્ત પરિપુષ્પીય પત્રો. પેલા મિત્રો 6 મુક્ત પરિપુષ્પીય પત્રો સ્વરૂપે આપણે એને દર્શાવી શકીએ છીએ. ચલો ક્લિયર. હવે 6 જોડાયેલા છે તો 6 યુક્ત પરિપુષ્પીય પત્રો. ખ્યાલ આવે છે કે નહીં? પણ તમે જ્યારે એ પરિપુષ્પીય પત્રો દોરો છો મિત્રો ત્યારે તમે આ વજ્રચક્ર કે દલચક્ર ન બતાવી શકો, કારણ એક જ આવેલું હોય. ખ્યાલ આવે છે કે નહીં? એટલે બંનેની હાજરીમાં જોવા મળે નહીં, ફક્ત એક જ ચક્ર જોવા મળે, એ પરિપુષ્પીય પત્ર. બરાબર. ઘણીવાર એ 3-3 ના 2 ચક્રોમાં ગોઠવાયેલા હોય. 6 હોય પણ 3-3 ના 2 ચક્રોમાં શું હોય? ગોઠવાયેલા હોય. બરાબર. એક સામાન્ય ડાયાગ્રામ તમને દોરીને બતાવો તો કે આ 3 પરિપુષ્પીય પત્રો બહારની તરફ છે તો 3 અંદરની તરફ છે. ખબર પડી? તો એને શું લખાય? P3+3 વડે દર્શાવવામાં આવે છે કે ભાઈ દરેક ચક્રમાં કેટલા છે? તો કે 3 છે. ખબર પડી ગઈ? ઓકે. તો પરિપુષ્પીય ચક્ર પેરિયન્સ પી સંજ્ઞા વપરાય છે. ચલો ક્લિયર. એના પછી મિત્રો પુંકેસર ચક્ર એન્ડ્રોસિયમ. તો કે પુંકેસર એન્ડ્રોસિયમ અને સંજ્ઞા શું વપરાશે મિત્રો? એ વપરાય છે પુંકેસર માટે. હવે 5 પુંકેસરો આવેલા છે તો A5, 5 મુક્ત છે તો A5, 5 એકબીજા સાથે જોડાયેલા છે તો એ કૌંસમાં 5 વડે દર્શાવવામાં આવે છે. A5 તો 5 કૌંસમાં હોય મિત્રો, થોડા 5 નીચે લખવાના, એક્ઝેક્ટ એની બાજુમાં સરખું નહીં. જેમ કે A છે તો 5M, એવું નહીં કે અહીંયા આખું મોટો, એ રીતે એને પાયાના ભાગે થોડું. ખબર પડી ગઈ? તો એ જોડાયેલા થઈ ગયા. બરાબર. એ 5+5 10 પુંકેસરો છે. દરેક ચક્રમાં કેટલા? 2 છે. હવે આપણને અહીંયા આપેલું છે જો A2+4 મતલબ પુંકેસરો કેટલા છે? 6 છે. 2 બહાર છે, 4 અંદરની ધરી ઉપર ગોઠવાયેલા છે એટલે કે A2+4. ચલો ક્લિયર. એના પછી વાત કરીએ મિત્રો તો એ ઇન્ફિનિટિવ મતલબ કે અસંખ્ય પુંકેસરો જ્યારે આપણે ગણી ન શકીએ, વધારે છે મતલબ નોર્મલી 10-15 સુધી આપણે ગણતા હોઈએ છીએ, પછી એનાથી વધારે હોય તો આ રીતે પણ અસંખ્ય પુંકેસર આપણે દર્શાવી શકીએ છીએ. A0 પણ લખાય જો પુંકેસર ગેરહાજર હોય તો. બરાબર. પણ તો લગભગ આપણે એવો સિમ્બોલ યુઝ કરતા નથી. પછી અહીંયા જુઓ મિત્રો C અને A. હવે સમજી લો કે કોઈ વનસ્પતિની અંદર દલપત્રો 5 છે એટલે C5 અને પુંકેસરો પણ 5 છે તો કે A5. બરાબર. હવે દલચક્ર અને પુંકેસરો એકબીજા સાથે જોડાયેલા છે, મતલબ કે દલપત્રો સાથે પુંકેસર જોડાયેલા છે, દલ લગ્ન છે. યાદ છે ને મિત્રો? તો એના માટે શું કરવામાં આવે? ઉપર એક આડી લાઈન વડે આ બંનેને હાથે જોડ દેવામાં આવે. બરાબર. એટલે ત્યાં એવી સ્થિતિમાં મિત્રો જેમ કે આ દલપત્ર છે સમજી લો તો એને આ રીતે પુંકેસર એની સાથે જોડાયેલા હોય એને દલ લગ્ન કહેવાય. જે આગળ આપણે ચર્ચા કરી ગયા છીએ કે ભાઈ નોર્મલી પુષ્પાસન ઉપરથી પુંકેસર તંતુ નીકળતો હોય કે એની સાથે જ જોડાયેલો હોય, પણ ઘણીવાર દલપત્ર સાથે પણ જોડાયેલો હોય કે પરિપુષ્પીય પત્ર સાથે પણ જોડાયેલો હોય તો કાં તો એને દલ લગ્ન કહીશું જો દલપત્ર સાથે જોડાયેલો હોય, અને પરિપુષ્પીય પત્ર સાથે જોડાયેલો હોય તો એને પરિપુષ્પીય લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર છે. એટલે એ પુષ્પસૂત્રમાં દર્શાવવા માટે શું કરવામાં આવે? ઉપર આડી લાઈન કરી આ રીતે 2 એરો વડે દર્શાવવામાં આવે. એનો મતલબ શું? આ પુંકેસરો દલપત્રો સાથે શું છે? જોડાયેલા છે, જેને આપણે દલ લગ્ન તરીકે ઓળખાવી શકીએ. અને જો દલપત્રો ગેરહાજર છે અને વજ્રપત્રો બેમાંથી એક જ દલપત્ર કે વજ્રપત્ર બેમાંથી એક જ હાજર છે તો આપણે શું કહીએ છીએ? પરિપુષ્પીય પત્ર. અને જો એની સાથે જોડાયેલો હોય તો એને ઉપર આ રીતે આડી લાઈન દર્શાવવામાં આવે. ખ્યાલ આવે છે કે નહીં? તો મિત્રો આ રીતે પુષ્પસૂત્રમાં સંલગ્નતા, અભિલગ્નતા આ રીતે સિમ્બોલ દ્વારા આપણે દર્શાવી શકીએ છીએ. ચલો ક્લિયર. ઓકે. તો આ થઈ ગયું પુંકેસર ચક્રની વાત. રેડી. અને એના પછી મિત્રો સ્ત્રીકેસર ચક્ર ગાયનોસિયમ. તો કે સીધી વસ્તુ છે, ગાયનોસિયમ માટે સિમ્બોલ શું આવવાનો? અહીંયા G સિમ્બોલનો ઉપયોગ થવાનો છે મિત્રો. ચલો ક્લિયર. સ્ત્રીકેસર ચક્ર માટે
હવે G2 તો બે મુક્ત સ્ત્રી કેસરો છે, બે સ્ત્રી કેસરો બે છે, બે એકબીજાથી કેવા છે? અલગ અલગ છે, બરાબર. અથવા તો જોડાયેલા છે તો G2 પણ કૌંસમાં 2 બે યુક્ત સ્ત્રી કેસર, બરાબર ને. અહીંયા તમે જોઈ શકો છો આ યુક્ત સ્ત્રી કેસર છે. એટલે અહીંયા જો સ્ત્રી કેસર બે કોટરોમાં, બીજા બે કોટરોમાં શું છે? વહેંચાયેલું જોવા મળે છે. પુષ્પાકૃતિમાં આપણે જોઈએ ત્યારે દેખાય છે કે નહીં? બંનેની અંદર એક એક અંડ ગોઠવેલો છે આપણે, બરાબર. અચ્છા, બીજો એક ઓર સિમ્બોલ છે મિત્રો. જો G ની નીચે અંડરલાઈન હોય આ રીતે, એટલે સમજી લેવાનું ઉચ્ચસ્થ બીજાશય. બીજાશય કેવું છે? ઉચ્ચસ્થ છે, મતલબ પુષ્પ અધો જાય છે, અને બીજાશય એટલે કે સ્ત્રી કેસર ઉચ્ચસ્થ છે. આપણે આગળ ભણી ગયા છે બીજાશયના સ્થાનને આધારે પુષ્પના પ્રકાર, બરાબર. અને જો બીજાશય અધસ્થ હોય અને પુષ્પ ઉપરી જાય હોય તો G ની ઉપરના ભાગે એક અનુપ્રસ્થ લાઈન દર્શાવેલી હોય તો સમજી લેવાનું બીજાશય કેવું છે મિત્રો? અધસ્થ છે, બરાબર. અને તમે કહેશો સર તો પછી પરિજાયી માટે, તો કે પરિજાયી માટે આ રીતે સાઈડમાં લાઇનિંગ દર્શાવવામાં આવે છે, બરાબર. તો એ પરિજાયી થઈ ગયું. ચલો ક્લિયર? ખ્યાલ આવી ગયો? મતલબ G ના નીચે અંડરલાઈન છે તો કે બીજાશય ઉચ્ચસ્થ છે, મતલબ સ્ત્રી કેસર ઉપર છે, બાકીના પુષ્પી ચક્રો નીચેથી ઉદ્ભવેલા છે. અને જો G ની ઉપર અંડરલાઈન દર્શાવશો તો બીજાશય અધસ્થ છે, મતલબ બાકીના પુષ્પી ચક્રો ઉપર આવેલા છે. રેડી? એટલે પુષ્પ ઉપરી જાય છે. અને પરિજાયી માટે બીજાશય અને બાકીના પુષ્પીય ચક્રોનું સ્થાન કેવું છે? લગભગ એક લેવલમાં છે. તો G સાઈડમાં આતે આડી લાઈન દર્શાવવામાં આવે છે. ચલો ક્લિયર થઈ ગયું મિત્રો? તો આ થઈ ગયા આપણા જે પુષ્પીય સૂત્ર માટેના સંકેતો, બરાબર. કેવી રીતે દર્શાવે? જેમ કે અહીંયા રાઈનું પુષ્પ સૂત્ર જે બ્રાસિકેસી કુળ છે મિત્રો, ખાસ યાદ રાખીશું આપણે. રાઈ વનસ્પતિનું પુષ્પ સૂત્ર નિયમિત, ઉભયલિંગી, વજ્રચક્ર તો કે 2+2, બે બહાર છે, બે અંદર ગોઠવાયેલા છે. C4 દળચક્રો કેટલા છે મિત્રો? દળપત્રો 4 છે. રેડી? જોડાયેલા નથી. પુંકેસરો 6 છે પણ બે બહાર છે, 4 અંદરની ધરી પર ગોઠવાયેલા છે. અને સ્ત્રી કેસર દ્વિસ્ત્રી કેસર યુક્ત સ્ત્રી કેસર ચક્ર. અને બીજાશય કેવું છે મિત્રો? ઉચ્ચસ્થ છે. એટલે પુષ્પ કેવું હશે? અધોજાયી હશે, બરાબર ને મિત્રો? ઓકે, તો આ થઈ ગયું પુષ્પ સૂત્ર. અને એ જ પ્રમાણે આ થઈ ગઈ મિત્રો પુષ્પાકૃતિ, બરાબર. જો NCERT ની અંદર જે વાક્ય રચના આપી છે મેં બધી નથી લખી, પણ મોટા ભાગેની ચર્ચા આપણે થઈ જ ગઈ છે કે ભાઈ પુષ્પાકૃતિ એ પુષ્પના ભાગોની સંખ્યા, તેમની ગોઠવણી અને તેઓના એકબીજા સાથેના સંબંધ વિશેની માહિતી પૂરી પાડે છે. સહલગ્નતા, અભિલગ્નતા, એમનું જોડાણ કેવું છે, એમની ગોઠવણી કેવી છે મિત્રો? કે ભાઈ સૌથી બહાર તમે શું દોરશો? વજ્રચક્ર, એની અંદર દળચક્ર, પછી પુંકેસર ચક્ર અને સેન્ટરમાં સ્ત્રી કેસર ચક્ર, જેના માટે આપણે બીજાશય દર્શાવતા હોઈએ છીએ. શક્ય હોય તો બીજાશયની અંદર આપણે અંડકોનું પણ સૂચન કરતા હોઈએ છીએ. બીજાશય જો બહુસ્ત્રી કેસરી છે, યુક્ત છે, તો જે કોટરો હોય તો કોટરો પણ આપણે દર્શાવતા હોઈએ છીએ, બરાબર. જો નિપત્રની વાત આવે તો નિપત્ર ક્યાં? તો કે નીચેના ભાગે મિત્રો આ રીતે નિપત્રનો સિમ્બોલ વપરાતો હોય છે, બરાબર. અહીંયા નથી, આપણે એની વર્ણન કરતા નથી. ચલો ઓકે. છેલ્લે શું કહે છે જુઓ મિત્રો? પુષ્પની સાપેક્ષે માતૃ અક્ષની સ્થિતિ પુષ્પાકૃતિની ઉપર ટોચે ટપકા દ્વારા એટલે કે ડોટ દ્વારા રજૂ કરવામાં આવે છે. જેમ કે અહીંયા ડોટ છે, મતલબ આ સ્થાનેથી આ પુષ્પ માતૃ અક્ષ સાથેનું જોડાણ દર્શાવે છે, બરાબર. નોર્મલી પર્ટિક્યુલર અમુક વનસ્પતિઓના પુષ્પનો આકાર કંઈક અલગ જ હોય તો એ કઈ સાથે કઈ દિશાથી જોડાયેલું છે એ સિમ્બોલ મતલબ કે એ મતલબ જે ટપકું જે સાઈડ ઉપરના ભાગે દર્શાવ્યું હોય એ સાઈડથી માતૃ અક્ષ સાથેનું શું દર્શાવે? જોડાણ દર્શાવે છે. ચલો ક્લિયર? રેડી? અને બાકી તો પછી જે બુકની અંદર છેલ્લે વર્ણન આપ્યું છે મેં અહીંયા વર્ણન નથી કર્યું, પરંતુ નોર્મલ જ છે મિત્રો કે ભાઈ પુષ્પે ચક્રોની ગોઠવણી, એની સહલગ્નતા, અભિલગ્નતા એ બધાના મુદ્દાઓને ધ્યાનમાં લઈ પુષ્પાકૃતિ તૈયાર કરવામાં આવે છે. સૌથી બહાર વજ્રચક્ર, એની અંદર દળચક્ર, પુંકેસર, સ્ત્રી કેસર નું બીજાશય, એની અંદર કોટર, એની અંદર અંડકોની ગોઠવણીને પણ આપણે દર્શાવી શકીએ છીએ, બરાબર. નિપત્રની વાત આવે તો એને પણ દર્શાવીએ છીએ માતૃ અક્ષ સાથેના જોડાણ માટે ઉપર ટપકા વડે દર્શાવતા હોઈએ છીએ, બરાબર. અને અહીંયા આપણને રાયના પુષ્પ સૂત્ર બ્રાસિકેસી કુળનો ઉલ્લેખ કરેલો છે. એટલે આ રાયનું પુષ્પાકૃતિ છે અને આ રાયની પુષ્પ સૂત્ર છે, બરાબર. ખાસ કરીને નીટ ની અંદર
MCQ માં 100% એનો ઉપયોગ થઈ શકે છે. ચલો ક્લિયર છે મિત્રો? તો આ હતી એ માહિતી કે જે કુળ ભણો તમે અને પછીના કુળ છે, તો એ કુળનો જ્યારે અભ્યાસ કરવો હોય મિત્રો, તો એ કુળની અંદર એ વનસ્પતિનું વર્ણન સંક્ષિપ્તમાં કેવી રીતે કરવું, બરાબર, એના માટેના સિમ્બોલો, પુષ્પી આકૃતિ, પુષ્પસૂત્ર, એ બધું જો આ ટોપિક તમારા માઇન્ડમાં ક્લિયર હશે તો ગેરંટી છે તમને કુળની અંદર 50% તો માહિતી એકદમ ક્લિયર થઈ ગઈ છે. ચલો ક્લિયર, ખ્યાલ આવી ગયો? તો આ પોઈન્ટ ખાસ વ્યવસ્થિત તૈયાર કરી દેવાનો છે. ઓકે, ગુડ.